આજે આપણે વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટ 2026 એનો વિભાગ 2 એમાં પ્રકરણ નંબર 1 એનું સોલ્યુશન છે કરવાના છે। હવે એમાં સૌથી પહેલા પ્રશ્નમાં કહે છે કે ભાઈ 4 વર્ગમૂળમાં 6 માઇનસ 8 વર્ગમૂળમાં 10 અને 3 વર્ગમૂળમાં 6 પ્લસ 12 વર્ગમૂળમાં 10 નો સરવાળો કરો। એટલે અહીંયા આપણને બે સંખ્યા આપી છે, એક આપેલી છે અને આ બીજી સંખ્યા છે। એ બંને સંખ્યાનો આપણે સરવાળો છે કરવાનો છે। તો અહીંયા બંને સંખ્યાનો સરવાળો કેવી રીતે થાય એ જોઈએ। તો કે સૌથી પહેલા તો અહીંયા સરવાળો કરવાનો છે, એટલે બંને સંખ્યા આપણે લખી નાખીએ। પહેલી સંખ્યા 4 વર્ગમૂળમાં 6 માઇનસ 8 વર્ગમૂળમાં 10 વચ્ચે સરવાળો કરવાનો છે એટલે પ્લસની નિશાની, 3 વર્ગમૂળમાં 6 પ્લસ 12 વર્ગમૂળમાં 10। હવે સરવાળો કરવાનો છે, બ્રેકેટ ઓપન કરી દઈએ। એ પહેલી સંખ્યા એમની એમ જ 4 વર્ગમૂળમાં 6 માઇનસ 8 વર્ગમૂળમાં 10, બીજી સંખ્યામાં એ પણ એમની એમ જ રહેશે કારણ કે પ્લસ એટલે કોઈ જ નિશાનીમાં ચેન્જીસ નહીં થાય, એટલે અહીંયા 3 વર્ગમૂળમાં 6 અને 12 વર્ગમૂળમાં 10। હવે શું કરીએ કે એના મિત્રોને ભેગા કરીએ। હવે જરા ધ્યાનથી જોઈએ બાળકો કે ભાઈ અહીંયા મિત્રો કોણ કોણ છે, મતલબ કે વર્ગમૂળની અંદર સરખી સંખ્યા આવતી હોય એવો, તો કે અહીંયા 4 વર્ગમૂળમાં 6 અને 3 વર્ગમૂળમાં 6 એ બંનેમાં સરખી સંખ્યા આવે છે। સેમ એ રીતે 8 વર્ગમૂળમાં 10 અને 12 વર્ગમૂળમાં 10 એમાં બંનેમાં વર્ગમૂળની અંદર સરખી સંખ્યા આવે છે, એટલે બંનેને બાજુ બાજુમાં લખીએ। એટલે અહીંયા 4 વર્ગમૂળમાં 6 એને પહેલાં અને 8 વર્ગમૂળમાં 6 છે એને અહીંયા બાજુમાં લઈ લઈએ। સેમ એ રીતે અહીંયા 12 વર્ગમૂળમાં 10 એની બાજુમાં માઇનસ 8 વર્ગમૂળમાં 10 છે એને લઈ લઈએ। ચલો હવે અહીંયા નેક્સ્ટ સ્ટેપમાં થશે શું, તો કે અહીંયા 4 વખત વર્ગમૂળમાં 6 છે, અહીંયા 3 વખત વર્ગમૂળમાં 6 છે, બેને આપણે ભેગા કરવાના છે એટલે સરવાળો કરવાનો છે। તો વિચારે બાળકો 4 અને 6 કેટલા થાય, તો કે 7, એટલે 7 વખત વર્ગમૂળમાં 6 થઈ જશે। પછી અહીંયા પ્લસ 12 વખત વર્ગમૂળમાં 10 છે અને એમાંથી માઇનસ 8 વખત વર્ગમૂળમાં 10 કરવાના છે, મતલબ કે 8 વખત જે વર્ગમૂળમાં 10 છે એ કાઢી નાખવાના છે, આપણે માઇનસ કરવાના છે। તો 12માંથી 8 બાદ કરીએ કેટલા આવશે, તો કે 4 વર્ગમૂળમાં 10 આવશે। પણ પછી વિચારી કે ભાઈ નિશાની કોની આવે, મોટા પદની આવે, મોટા પદની નિશાની પ્લસ છે એટલે અહીંયા વચ્ચે છે પ્લસની નિશાની આવશે। એટલે આપણો જે ફાઇનલ જે જવાબ થયો એ શું થશે, તો કે ફાઇનલ જવાબ છે એ 7 વર્ગમૂળમાં 6 પ્લસ 4 વર્ગમૂળમાં 10, આ છે આપણો ફાઇનલ જવાબ છે એ થશે। ચલો હવે આગળ બીજા પ્રશ્નમાં જોઈએ। તો બીજા પ્રશ્નમાં આપણને કહે છે કે ભાઈ સાદરૂપ આપો, મતલબ કે આનું જેટલું શક્ય એટલું નાનું સ્વરૂપ છે આપણે કરવાનું છે। હવે કોનું સાદરૂપ આપવાનું છે, તો કે 5 વર્ગમૂળમાં 2 પ્લસ 2 વર્ગમૂળમાં 8 માઇનસ 3 વર્ગમૂળમાં 32 પ્લસ 4 વર્ગમૂળમાં 128। ચલો હવે અહીંયા સૌથી પહેલાં તો આ જે રકમ છે એ આપણે અહીંયા લખી નાખીએ। હવે વિચારીએ કે ભાઈ અહીંયા 2ના કોઈ ભાગ પડે છે, યસ, કારણ કે પહેલામાં 5 વર્ગમૂળની અંદર 2 છે તો ના 2ના કોઈ ભાગ નહીં પડે, એટલે એનું એ જ પદ આપણે આખું રાખીએ। બીજામાં તો કે અહીંયા અંદર છે એ જે 8 છે એના આપણે 2 ભાગ પાડી શકાય, કારણ કે 4 દુ 8। હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ 4 દુ 8 જ કેમ ભાગ પાડ્યા, કારણ કે અહીંયા 4 છે એ વર્ગવાળી સંખ્યા છે કે જેથી કરીને વર્ગ અને વર્ગમૂળ લઈ શકાય, એટલા માટે આપણે અહીંયા 4 ગુણ્યા 2 ભાગ પાડ્યા છે। સેમ એ રીતે અહીંયા -3 એમાં વર્ગમૂળની અંદર 32 છે, હવે એના 2 ભાગ એવા પાડી કે જેથી કોઈક વર્ગવાળી સંખ્યા બને, તો કે અહીંયા 16 છે એ પ્રોપર વર્ગ છે, કોનો વર્ગ છે, 4નો વર્ગ છે, કે જેનો આપણે હમણાં નીચે જોઈ શકો છો ઉપયોગ કરવાના છીએ। એટલે 16 ગુણ્યા 2 16 દુ 32 છે એ આપણે એના ભાગ પાડીએ। અને સેમ એ જ રીતે અહીંયા પાછળ ભાગમાં પ્લસ 4 વર્ગમૂળમાં જે 128 છે એના આપણે 64 ગુણ્યા 2 કહી શકાય, અને 64 પાછો કોનો વર્ગ છે, તો કે હમણાં આપણે આગળ જોઈશું કે 8નો વર્ગ છે। એટલે હવે આપણે એને વર્ગના સ્વરૂપમાં સેટ કરવું છે કે જેથી કરીને પદ છે એ અહીંયા નાનું બનાવી શકાય। એટલે સૌથી પહેલાં 5 વર્ગમૂળ 2 એમના એમ, પછી તો કે 2 આગળ છે એમના એમ, અને વર્ગમૂળની અંદર જે 4 હતા ત્યાં આપણે 2નો વર્ગ કરી દઈએ, અને પછી જે 2 હતા એમના એમ। સેમ રીતે -3 એ પણ એમના એમ, 16 હતા ત્યાં આપણે 4નો વર્ગ લખી નાખીએ, 2 એમના એમ, 4 પણ એમના એમ પ્લસ 4, 64માં 8નો વર્ગ અને 2 છે એમના એમ રહેશે। ચલો હવે તો કે જેનો વર્ગ છે એનો વર્ગ અને વર્ગમૂળ બંને નીકળી જશે, યસ। એટલે અહીંયા 5 વર્ગમૂળ 2 એમને આવશે પ્લસ 2, અને આનું વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયું એટલે આ 2 છે ક્યાં આવી જશે, બહાર આવી જશે, એટલે વર્ગમૂળની અંદર કોણ વધશે, કે ખાલી એકલા 2 જ રહેશે। સેમ રીતે -3 4માં પણ વર્ગ અને વર્ગમૂળ છે એટલે સેમ એ જ રીતે પ્રક્રિયા 4 બહાર આવી જશે, અને વર્ગમૂળની અંદર માત્ર 2 જ રહેશે। 4 અને વર્ગમૂળની અંદર 8માં પણ 8 અને વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે અહીંયા 8ના 8 બહાર આવી ગયા, અને વર્ગમૂળની અંદર માત્ર 2 રહ્યા। ચલો હવે બધાનો આપણે જ્યાં ગુણાકાર થાય તે ગુણાકાર કરી દઈએ।
પહેલા પદમાં તો કોઈ છેદ નહીં એટલે એનું એ નીચે આવશે 5 વર્ગમૂળ 2. પછી તો કે 2 ગુણ્યા 2 એટલે 4 વર્ગમૂળ 2. પછી માઇનસ 3 ગુણ્યા 4 એટલે 3 ચોક 12 વર્ગમૂળ 2 પ્લસ 4 ગુણ્યા 8 એટલે 8 ચોક 32 વર્ગમૂળમાં 2. હવે આપણે પેલા બે પદ અને પાછળના બે પદનું સાદરૂપ આપીએ. પેલા બે પદ બંને પ્લસ છે એટલે પ્લસ 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 સરવાળો કરવાનો. અહીંયા 5 છે અને અહીંયા 4 છે. 5 અને 4 બેનો સરવાળો કરી દઈએ એટલે 9 અને વર્ગમૂળ છે એની સંખ્યાનો સરવાળો ન થાય એટલે એ એક જ વખત રહેશે. એટલે અહીંયા આખવાનો અર્થ એવો થાય કે ભાઈ 5 વખત વર્ગમૂળમાં 2 છે, એમાં 4 વખત વર્ગમૂળ 2 આપણે ઉમેરવાના છે. તો 5 અને 4 ટોટલ કેટલી વખત થશે? 9 વખત વર્ગમૂળમાં 2 થશે. સેમ રીતે પાછળના પદમાં એક પ્લસ છે, એક માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ. અહીંયા 32 વખત વર્ગમૂળમાં 2 છે અને એમાંથી કેટલા બાદ કરવાના છે? તો કે 12 વખત બાદ કરી દેવાના છે. તો 32 માંથી 12 આપણે બાદ કરી દઈએ તો 32 માઇનસ 12 એટલે 2 માંથી 2 જાય એટલે 0, 3 માંથી 1 જશે એટલે 2. નિશાની મોટા પદની, મોટું પદ 32 છે એટલે નિશાની પ્લસની એટલે 20 વખત વર્ગમૂળમાં 2 છે એ વધશે. હવે આ બંને પદનું સાદરૂપ આપીએ એટલે 9 વર્ગમૂળમાં 2 પ્લસ 20 વર્ગમૂળમાં 2 એટલે 9 અને 20 બંને પ્લસ છે એટલે અહીંયા 29 વર્ગમૂળમાં 2 છે આપણો ફાઇનલ જવાબ છે એ થયો. ચાલો હવે આગળ ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજો દાખલો છે સરસ મજાનો છે. એની અંદર આપણને કહે છે કે જો 3 માઇનસ વર્ગમૂળ 5 ભાગ્યા 3 પ્લસ 2 વર્ગમૂળ 5 બરાબર a વર્ગમૂળ 5 માઇનસ 19 ભાગ્યા 11 હોય તો એની કિંમત છે એ શોધો. તો આમાં એ જે છે ને એ કેટલા હશે એ આપણે શોધવાનું છે. તો હવે અહીંયા એની કિંમત આપણે શોધવી તો શું કરવું પડે? તો કે સૌથી પહેલાં તો જે ડાબી બાજુ જે આપણને પદ આપ્યું છે ને, મતલબ કે આ પદ, એનું આપણે શક્ય એટલું સાદરૂપ આપવું પડે અને એમાંથી આ છેદવાળું કાઢવું પડે, છેદનું સમીકરણ કરવું પડે. અને જે જવાબ આવે એમાં વર્ગમૂળ 5ની સાથે જે સંખ્યા ગુણાયેલી હશે એ આપણો એ થઈ જશે. તો ચલો હવે અહીંયા છેદનું સમીકરણ કરીએ. ચલો હવે છેદના સમીકરણમાં આપણે યાદ કરીએ કે શું કરતા હતા? તો કે અહીંયા જે સંખ્યા જે છેદમાં છે 3 પ્લસ વર્ગમૂળ 2 એની એ જ સંખ્યા વડે અંશ અને છેદમાં ગુણાકાર કરતા હતા. ખાલી ફરક એટલો કે ભાઈ અહીંયા વચ્ચે જે નિશાની પ્લસની હોય એની જગ્યાએ નિશાની બદલી જાય એટલે બંને જગ્યાએ છે નિશાની વચ્ચે માઇનસની આવશે. યસ, એટલે હવે અહીંયા આપણે શું કરીએ તો કે આગળનું જે પહેલું જે પદ છે તો એમને જ રહેશે. મતલબ કે 3 માઇનસ વર્ગમૂળ 5 છેદમાં 3 પ્લસ 2 વર્ગમૂળ 5 અંશ અને છેદમાં આપણે ગુણાકાર કરી દઈએ નિશાની બદલાવીને. એટલે અહીંયા અંશમાં 3 માઇનસ વર્ગમૂળમાં માઇનસ 2 વર્ગમૂળ 5 અને છેદમાં 3 માઇનસ 2 વર્ગમૂળમાં 5 થશે. ચલો હવે આગળ તો કે અહીંયા અંશનો છે અંશમાં ગુણાકાર થશે અને છેદનો છેદમાં ગુણાકાર થશે. અંશનો ગુણાકાર થાય એટલે અહીંયા 3 વર્ગમૂળ 5 અને બીજા કાઉન્સમાં 3 માઇનસ 2 વર્ગમૂળ 5 તો થઈ ગયા. પણ હવે છેદમાં ધ્યાનથી જોઈએ તો એક એક સમીકરણ જેવું બને છે, કારણ કે બંનેમાં પહેલા પદ સરખા છે અને બીજા પદ પણ સરખા છે, ખાલી વચ્ચે નિશાની બદલાય છે. એટલે આપણે એક સૂત્ર ભણ્યા a પ્લસ b, બીજા કાઉન્સમાં a માઇનસ b, તેનું સાદરૂપ શું થશે? કે a નો વર્ગ માઇનસ b નો વર્ગ, એટલે એના જેવું કંઈક થઈ ગયું અહીંયા. તો હવે વિચાર કે ભાઈ a તરીકે કોણ છે? તો કે 3 છે. b તરીકે 2 વર્ગમૂળ 5 છે એટલે અહીંયા 3 નો વર્ગ માઇનસ 2 વર્ગમૂળમાં 5 નો વર્ગ. ચલો હવે આગળ તો કે હવે ઉપર છે એ સાથે બંને જગ્યાએ સાદરૂપ આપતા જઈએ, ઉપર અને નીચે. એટલે ઉપરમાં પેલા જે 3 છે એના આખા પદ સાથે ગુણીએ, પછી -5 ના આખા કાઉન્સ સાથે ગુણશું. એટલે 3 કાઉન્સમાં 3 માઇનસ 2 વર્ગમૂળ 5 અને -5 કાઉન્સમાં 3 માઇનસ 2 વર્ગમૂળમાં 5. હવે છેદમાં તો કે અહીંયા 3 નો વર્ગ છે એ 9 થઈ જશે. અહીંયા 2 વર્ગમૂળ 5 આખાનો વર્ગ છે, મતલબ કે 2 નો વર્ગ 4 અને વર્ગમૂળ 5 એનો પણ વર્ગ થશે. એટલે ત્યાં આપણે વર્ગ અને વર્ગમૂળ કાઢી નાખશું. એ નેક્સ્ટ સ્ટેપમાં કરીએ. એટલે અહીંયા વર્ગ અને વર્ગમૂળ કાઢી નાખશું એટલે 4 ગુણ્યા 5 થઈ જશે. ચલો હવે આંસુ સાદરૂપ આપીએ. 3 ના અંદર ગુણાકાર કરી દઈએ. 3 ગુણ્યા 3 તો કે 9. પછી અહીંયા 3 છે એને 2 વર્ગમૂળ 5 સાથે ગુણાકાર કરીએ એટલે 3 ખાલી 12 જ ગુણાશે 2 સાથે. એટલે અહીંયા આવશે 3 ગુણ્યા 2 એટલે 6 વર્ગમૂળમાં 5. ચલો -5 ના અંદર ગુણાકાર કરીએ. -5 ની અંદર ગુણાકાર કરશું એટલે 12 માઇનસ છે, અંદર પ્લસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ. અને 3 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે બંનેનો ગુણાકાર નહીં થાય, કારણ કે એક વર્ગમૂળની 12 છે અને એક વર્ગમૂળની અંદર છે એટલે આપણો જવાબ આવશે 3 વર્ગમૂળમાં 5. ચલો હવે આગળ તો કે હવે એને અહીંયા છે એ પાછળની સંખ્યા સાથે ગુણાકાર કરીએ. તો કે અહીંયા 2 માઇનસ માઇનસ છે, 12 પણ માઇનસ છે, અંદર પણ માઇનસ છે એટલે 2 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. અને 2 અને વર્ગમૂળ 5 બે વખત થઈ ગયા એટલે અહીંયા વર્ગમૂળ 5 નો વર્ગ થઈ જશે. ચલો હવે આગળ સાદરૂપ આપીએ.
તો કે 9 છે એ એમના એમ. પછી વચ્ચેનું જે પદ છે એને આપણે અહીંયા લખી નાખીએ કે ભાઈ 6 વર્ગમૂળ 5 માઇનસ 3 વર્ગમૂળ 5 અને અહીંયા સાદરૂપ આપીએ તો કે વર્ગ અને વર્ગમૂળ કાઢી નાખીએ તો કેટલા થશે તો કે 2/5 છેદમાં આપણે સાદરૂપ આપીએ તો 4 ગુણ્યા 2 એટલે 4 ગુણ્યા 2 એટલે સોરી 9 માઇનસ 4 ગુણ્યા 5 એટલે 4 પંચાને 20 એટલે અહીંયા 9 માઇનસ 20 થયા. ચલો હવે 9 માઇનસ 20 તો કે 9 માંથી 20 બાદ કરીએ એટલે જો કે આમ તો 9 માંથી 20 ન બાદ થાય તો 20 માંથી 9 બાદ કરીએ એટલે 11 નિશાની મોટા પદને એટલે -11 આવ્યા. ચલો હવે આગળ તો કે હવે આગળ સાદરૂપ આપીએ વચ્ચેના જે બે પદ છે એમાં ધ્યાનથી જોઈએ બાળકો તો અહીંયા બંનેમાં છે એ વર્ગમૂળ સરખા છે એટલે બંને સંખ્યાનો 2 માઇનસ માઇનસ એટલે પ્લસ એટલે સરવાળો કરી શકાય. એટલે અહીંયા 6 વખત વર્ગમૂળ 5 છે અને અહીંયા 3 વખત વર્ગમૂળ 5 છે એટલે 6 ને 3 9 વખત વર્ગમૂળ 5 છે થશે. એટલે આગળના 9 એમના એમ વચ્ચે 9 વખત વર્ગમૂળ 5 આવ્યું અને પાછળ બંનેનો ગુણાકાર કરી દઈએ એટલે 5 દુ 10. ચલો હવે 10 અને 9 એ બંનેનો સરવાળો કરી શકાય એટલે 10 અને 9 19 માઇનસ 9 વર્ગમૂળ 5 અને છેદમાં -11. હવે આ જે -11 છે આખાના છેદમાં છે બેને અલગ અલગ આપી દઈએ આગળના પદને આપી દઈએ પાછળના પદને પણ આપી દઈએ. આગળના પદમાં શું થશે તો કે અહીંયા 19 માઇનસ છેદમાં -11 માઇનસ 9 વર્ગમૂળમાં 5 છેદમાં -11. હવે ધ્યાનથી જોઈએ કે અહીંયા આગળના પદનો જે માઇનસ છે એ ઉપરના પદ અથવા વચ્ચે લખી શકાય એટલે અહીંયા -19/11 થયા અને અહીંયા જે નીચેનું જે 11નો જે માઇનસ છે એ આગળ આપી દઈએ એટલે બંને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે અહીંયા 9 વર્ગમૂળ 5/11 થયા. ચલો હવે આ જે પદ આવ્યું એ પદ છે એ આગળ જે આપણને પદ આપ્યું હતું એના જેવું કંઈક થયું. દરેક હજી થોડુંક અહીંયા વ્યવસ્થિત કરીએ કે ભાઈ જે માઇનસવાળું જે પદ છે એને આગળ લખીએ અને જે પ્લસવાળો પદ છે એને માઇનસવાળા પદને પાછળ લખીએ અને જે પ્લસવાળો પદ છે એને આગળ લખીએ તો 9/11 વર્ગમૂળ 5 માઇનસ 19/11 થયા. ચલો હવે અહીંયા આપેલું જે પદ છે એને એ વર્ગમૂળ 5 માઇનસ 19/11 સાથે સરખાવીએ. હવે જરાક ધ્યાનથી જો કે ભાઈ અહીંયા -19/11 એ તો છે જ છેલ્લે વર્ગમૂળમાં તો કે વર્ગમૂળમાં જે 15 છે એ પણ અહીંયા સોરી વર્ગમૂળમાં જે 5 છે એ પણ એમના એમ જ રહેશે. પણ હવે અહીંયા આગળ કોણ આવ્યું તો કે એની સાથે આવ્યા અહીંયા 9/11 એટલે અહીંયા આપણો જે જવાબ છે એ કેટલો થશે તો કે એ બરાબર 9/11 છે એ આપણો જવાબ થશે. એટલે આવી રીતે આપણને એ બરાબર જવાબ કેટલો મળ્યો 9/11 એ જવાબ છે આપણને અહીંયા મળે છે. ચલો બાળકો હવે જોઈએ દાખલા નંબર 4 એની અંદર એ પણ કંઈક સરસ મજાનો દાખલો છે. એની અંદર આપણને x બરાબર કિંમત આપે છે કે ભાઈ x બરાબર 5 પ્લસ 2 વર્ગમૂળમાં 6 હોય તો x² પ્લસ 1/x² એની કિંમત છે એ શોધો. એટલે સૌથી પહેલાં તો આપણે શું કરીએ કે ભાઈ એક્સની કિંમત આપણને આપેલી છે એટલે એક્સની કિંમત આપણે સીધી ડાયરેક્ટ લખી નાખીએ અને અહીંયા કંઈક એક્સનો વ્યસ્ત કરવાનો છે એટલે અહીંયા 1/x લઈએ 1/xની કિંમતનું સાદરૂપ આપીએ તો 1/x એટલે શું થાય તો કે 1/xની જે કિંમત હતી એ લખવાની એટલે 1/5 પ્લસ 2 વર્ગમૂળમાં 6. હવે અહીંયા છેદનું સમીકરણ કરીએ કે જે હમણાં આગળ કર્યું હતું એની જ વસ્તુ કરીએ કે ભાઈ છેદની જે સંખ્યા છે એના વડે જ અંશ અને છેદમાં ગુણાકાર કરીએ એટલે કે 5 અને 2 વર્ગમૂળમાં 6 વડે અંશ અને છેદમાં ગુણાકાર કરીએ. ખરી ફરક એટલો કે ભાઈ અહીંયા નિશાની બદલાવી નાખીએ અહીંયા આપણી પાસે પ્લસ નિશાની છે એની જગ્યાએ આપણે માઇનસ નિશાની વડે અંશ અને છેદમાં ગુણાકાર કરવાનો છે. એટલે અહીંયા 1/5 પ્લસ 2 વર્ગમૂળમાં 6 ગુણ્યા 5 માઇનસ 2 વર્ગમૂળમાં 6 ભાગ્યા 5 માઇનસ 2 વર્ગમૂળમાં 6. ચલો હવે અંશ અંશમાં ગુણાકાર કરીને છેદમાં જોઈએ તો આ પ્રમાણે કંઈક સમીકરણ બની જાય છે. એટલે એ રીતે એને સાદરૂપ આપે એટલે અંશમાં 5 માઇનસ 2 વર્ગમાં 6 અને છેદમાં એનો વર્ગ એટલે એ તરીકે છે 5 એટલે અહીંયા 5નો વર્ગ માઇનસ બીનો વર્ગ એટલે બી તરીકે છે 2 વર્ગમાં 6 એટલે 2નો વર્ગ અને વર્ગમૂળમાં 6નો વર્ગ એટલે 2નો વર્ગ થશે અહીંયા 4 અને વર્ગમાં 6નો વર્ગ ત્યાં વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે 6 છે આપણને આખા મળશે. અંશનું કંઈ સાદરૂપ નહીં થાય એટલે અંશને આપણે એમને રહેવા દઈએ અને આગળ છે અહીંયા 5નો વર્ગ છે એ 25 થઈ જશે. ચલો હવે અંશમાં 5 માઇનસ 2 વર્ગમાં 6 એ એમને એમ રહેશે અને છેદમાં 25 માઇનસ 6 ગુણ્યા 4 એટલે 6 ચોક 24 પણ 25 માઇનસ 24 એટલે 1 થયા પણ 1 પછી આપણે છેદમાં ન લખીએ તો ચાલે. એ એટલે આપણો જે ફાઇનલ જવાબ છે શું થયો તો કે 1/x બરાબર 5 માઇનસ 2 વર્ગમાં 6 છે એ આપણો જવાબ
થયું. હવે અહીંયા આગળ શું કરવાનું, તો આપણે એક સમીકરણ છે એનો ઉપયોગ કરવાનો છે કે ભાઈ આપણે કંઈક એવું જાણીએ છીએ કે ભાઈ a પ્લસ બી આખાનો વર્ગ બરાબર પેલા પદનો વર્ગ એટલે એનો વર્ગ પ્લસ 2 ગુણ્યા ab પ્લસ બીનો વર્ગ. હવે આમાં શું કરીએ કે અહીંયા આપણે જે આખો પદ જોઈએ છે એ કેવું જોયું તો કે x પ્લસ 1/x એવું કંઈક કિંમત જોઈએ છે. યસ, તો હવે અહીંયા એ કિંમત આપણે મૂકી દઈએ કે જે આપણે અહીંયા a અને b ની કિંમત તરીકે લઈએ કે ભાઈ a છે એની જગ્યાએ આપણે x મૂકી દઈએ. યસ, એટલે અહીંયા x મૂકશું અને b છે એની જગ્યાએ આપણે 1/x મૂકી દઈએ કે જેથી આપણે જે પદ જોયું છે ને એને જેવું કંઈક પદ મળી જશે. હવે જરા ધ્યાનથી જોઈએ કે ભાઈ a ની જગ્યાએ x પ્લસ 1/x આખાનો વર્ગ, પછી a નો વર્ગ છે એટલે અહીંયા x નો વર્ગ થઈ ગયો. આગળ 2 ના 2 એમના એમ a અને b એટલે a તરીકે x અને b તરીકે 1/x પ્લસ b નો વર્ગ એટલે 1/x નો વર્ગ થઈ ગયો. હવે જરાક ધ્યાનથી જો બાળકો, અહીંયા વચ્ચેનું જે આખો પદ છે એમાં x અંશમાં પણ છે અને x છેદમાં પણ છે એટલે બંને x છે નીકળી જશે અને વધશે કેટલા તો કે ખાલી એકલા માત્ર 2 જ વધશે. ચલો હવે આગળ શું કરીએ તો કે આપણે જે હમણાં x ની કિંમત જે રકમમાં આપી હતી અને 1/x ની કિંમત જે આપણે શોધી હતી એ બંને કિંમત આપણે મૂકી દઈએ. ધારો કે અહીંયા x ની કિંમત છે કેટલી આપી હતી તો કે 5 પ્લસ 2 વર્ગમૂળમાં 6 છે અને 1/x ની કિંમત કેટલી મળી હતી તો કે 5 માઇનસ 2 વર્ગમૂળમાં 6 એ બંનેની કિંમત આપણે મૂકી દઈએ. એટલે અહીંયા પહેલા 5 પ્લસ 2 વર્ગમૂળમાં 6 પ્લસ 5 માઇનસ 2 વર્ગમૂળમાં 6 આખાનો વર્ગ, કારણ કે અહીંયા આખાનો વર્ગ છે એટલે આપણે ડાબી બાજુ આખાનો વર્ગ થશે. જમણી બાજુવાળો પદ સેમ એઝ ઇટ ઇઝ રાખીએ, x² પ્લસ 2 પ્લસ 1/x². હવે સાદુરૂપ આપીએ. હવે જરાક ધ્યાનથી જોજો હા બાળકો, અહીંયા આગળ 5 એમના એમ, વચ્ચે ધ્યાનથી જોઈએ તો અહીંયા પ્લસ 2 વર્ગમૂળમાં 6 છે અને પાછળ માઇનસ 2 વર્ગમૂળમાં 6 છે. બંને સરખી સંખ્યા છે, એકવાર પ્લસ અને એકવાર માઇનસ એટલે બંને નીકળી જશે. એટલે વધશે કેટલા તો કે વચ્ચેના જે બે 5 છે ને એ જ વધશે. એટલે 5 પ્લસ 5 એટલે 10 નો વર્ગ થયો. 10 નો વર્ગ કેટલો થાય તો કે 100 થાય એટલે અહીંયા 100. અને હવે શું કરીએ કે ભાઈ આપણે જે 2 છે ને એને ડાબી બાજુ લઈ જઈએ અને 2 ને ડાબી બાજુ લઈ જઈશું એટલે -2 થશે. એટલે 100 - 2 એટલે 98 છે આપણને અહીંયા મળ્યા. એટલે અહીંયા x² પ્લસ 1/x² બરાબર 98 અને આ જ વસ્તુ આપણે અહીંયા ગોતવાની હતી. એટલે આપણો જવાબ છે અહીંયા 98 છે એ મળ્યો. એટલે આવી રીતે જે જવાબ આપણને અહીંયા 98 મળે છે. ચલો હવે આગળ દાખલા નંબર 5. એની અંદર આપણને કહે છે કે ભાઈ 1/4 - 15 ના છેદનું સમીકરણ કરવાથી કઈ સંખ્યા મળે. યસ, તો હવે આપણે છેદનું સમીકરણ કરવું છે એટલે સૌથી પહેલા તો શું કરીએ કે 2 માં માઇનસ છે તો માઇનસ આપણે બહાર કાઢી લઈએ. એટલે 1/-4 પ્લસ વર્ગમૂળ 15 એટલે માઇનસ આપણે બહાર કાઢી લઈશું એટલે શું થશે કે બંને સંખ્યા છે એ પ્લસ થઈ જશે. એટલે બંને સંખ્યા પ્લસ થઈ જાય એટલે 4 પણ પ્લસ અને વર્ગમૂળ 15 છે એ પણ પ્લસ થઈ જશે. અને આ જે માઇનસ છે ને એને આપણે ઉપર આપી દઈએ કે જેથી કરીને આપણને કંઈ નડે નહીં. એટલે અહીંયા -1/4 પ્લસ વર્ગમૂળમાં 15. ચલો હવે આપણે છેદનું સમીકરણ કરીએ અને છેદનું સમીકરણ કરવા માટે એની એ જ સંખ્યા આપણે નિશાને બદલાવી નાખીએ. અહીંયા વચ્ચે નિશાની પ્લસ છે એટલે માઇનસ વડે અંશ અને છેદમાં ગુણાકાર કરીએ. એટલે -1/4 પ્લસ વર્ગમૂળ 15 ગુણ્યા 4 માઇનસ વર્ગમૂળ 15 છેદમાં 4 માઇનસ વર્ગમૂળમાં 15. હવે અંશનો અંશમાં ગુણાકાર કરીએ, છેદનો છેદમાં ગુણાકાર કરીએ. છેદમાં આપણને ખબર જ છે બાળકો કે ભાઈ આ સૂત્ર બની જાય છે a પ્લસ b ને માઇનસ b. એટલે ઓળખી લઈએ કે ભાઈ a બરાબર કોણ આવ્યું 4, b તરીકે વર્ગમૂળમાં 15. તો એ પ્રમાણે છે આપણે અહીંયા સાદુરૂપ આપશું. ચલો અંશમાં ગુણાકાર કરીએ -1 કૌંસમાં 4 માઇનસ વર્ગમૂળમાં 15 અને છેદમાં a તરીકે 4 છે એટલે 4 નો વર્ગ માઇનસ, કારણ કે સૂત્રમાં માઇનસ આવે છે એટલે માઇનસ b તરીકે વર્ગમૂળ 15 છે એટલે વર્ગમૂળ 15 નો વર્ગ. ચલો હવે માઇનસ છે અંદર એપ્લાય કરી દઈએ એટલે કે અહીંયા 4 છે એની સાથે -1 ગુણી દઈએ પ્લસ -4 થશે અને -1 ને માઇનસ વર્ગમૂળ 15 સાથે ગુણાકાર કરીએ એટલે 2 માઇનસ પ્લસ વર્ગમૂળમાં 15 મળશે. ચલો હવે આગળ 4 નો વર્ગ તો કે 16. અહીંયા વર્ગ અને વર્ગમૂળ બંને ભેગા થાય નીકળી જશે એટલે કેટલા વધશે તો કે 15 વધશે અને 16 માંથી 15 બાદ કરીએ એટલે 1. એટલે અહીંયા જે આપણને જવાબ મળશે કયો મળશે તો કે -4 પ્લસ વર્ગમૂળ 15 છે એ આપણને જવાબ મળશે. એટલે આવી રીતે છે અહીંયા છેદનું સમીકરણ છે એ થયું. ચલો સેમ એ રીતે દાખલા નંબર 6. એમાં પણ આપણને એ જ કહે છે કે ભાઈ છેદનું સમીકરણ કરો. ખાલી ફરક એટલો કે ભાઈ પહેલામાં શું હતું તો કે માત્ર એકલી છેદમાં જ સંખ્યા હતી. હવે અહીંયા અંશ અને છેદ બંનેમાં સંખ્યા છે. તો હવે અહીંયા જે પ્રમાણે આપણે નિયમ છે એ જ પ્રમાણે આગળ સાદુરૂપ છે એ આપવાનું છે.
ચલો છેદનું સમીકરણ કરવાનું કહે છે એટલે આપણે છેદને જ જોવાનું. છેદમાં જે સંખ્યા હોય એની એ જ સંખ્યા રાખવાની, ખાલી વચ્ચે નિશાની બદલાવી નાખવાની. હવે જરાક બાળકો ધ્યાનથી જો તો કે અહીંયા વચ્ચે કઈ નિશાની છે? પ્લસ. એટલે આપણે અહીંયા માઇનસ નિશાની વડે અંશ અને છેદમાં ગુણાકાર કરીએ એટલે કે 6 - 4/2 વડે અંશમાં અને 6 - 4/2 વડે છેદમાં ગુણાકાર કરીએ. ચલો હવે અંશનો અંશમાં ગુણાકાર અને છેદનો છેદમાં ગુણાકાર. અંશનો અંશમાં ગુણાકાર થશે એટલે અહીંયા પહેલું પદ ગુણ્યા બીજું પદ, પણ બંને પદ સરખા જ છે એટલે અહીંયા 6 - 4/2 અને બીજા કૌંસમાં 6 - 4/2. છેદમાં તો કે એ તરીકે કોણ છે ધ્યાનથી જુઓ તો કે 6 છે, બી તરીકે 4/2 છે એટલે અહીંયા 6નો વર્ગ માઇનસ 4નો વર્ગ અને વર્ગમૂળમાં 2નો પણ વર્ગ. ચલો હવે અંશનું સાદરૂપ આપે એટલે 6 એને આખા કૌંસ સાથે ગુણીએ એટલે અહીંયા 6 કૌંસમાં 6 - 4/2 અને -4/2 ના આખા કૌંસ સાથે ગુણીએ એટલે -4/2 કૌંસમાં 6 - 4/2. છેદનું સાદરૂપ આપીએ તો 6નો વર્ગ 36, 4નો વર્ગ તો કે 16 અને વર્ગમૂળ અહીંયા ઉડી જશે એટલે વધશે કેટલા? 2 વધશે. ચલો હવે આગળ સાદરૂપ આપીએ તો કે 6 ને અંદર ગુણાકાર કરીએ 6 × 6 એટલે 36. 6 એને અહીંયા આપણે -4/2 સાથે ગુણાકાર કરીએ એટલે 6 × 4 6 ચોક 24 2. હવે અહીંયા -4/2 ને 6 સાથે ગુણાકાર કરીએ એટલે વર્ગમૂળ 2નો કોઈની સાથે ગુણાકાર નહીં થાય એટલે 6 × 4 થશે એટલે 6 ચોક 24 2. અહીંયા 12 માઇનસ છે, અંદર પ્લસ છે એટલે પ્લસ માઇનસ નિશાની આવશે. ચલો હવે બીજી સંખ્યા સાથે ગુણાકાર કરીએ 2 માઇનસ તો કે પ્લસ 4નો 4 સાથે ગુણાકાર અને વર્ગમૂળ 2નો વર્ગમૂળ 2 સાથે ગુણાકાર થશે એટલે ચોકે 16 અને વર્ગમૂળ 2નો વર્ગ, કારણ કે વર્ગમૂળ 2 વખત થઈ જશે. ચલો હવે આગળ સાદરૂપ આપીએ તો કે હવે આગળના સાદરૂપમાં 36 એમના એમ અને હા અંશનું રહી ગયું, છેદનું રહી ગયું એટલે છેદમાં 36 એ અહીંયા આપણે એમના એમ રાખી દઈએ. 16 × 2 તો કે 16 × 32 એ અહીંયા આપણે કરી દઈએ વચ્ચે જે માઇનસ હતા એમના એમ. ચલો હવે આગળ તો કે 36 એમના એમ વચ્ચે ધ્યાનથી જોઈએ તો બંનેમાં વર્ગમૂળ 2 આવે છે અને 2 માઇનસ એટલે બંને માઇનસ પ્લસ, પણ નિશાની મોટા પદની એટલે 24 + 24 એટલે અહીંયા 48 થશે. નિશાની મોટા પદની, જો કે બંને પદ સરખા છે એટલે કોઈ પણ પદની નિશાની મૂકી શકાય તો -48 2 થયા. પછી પાછળ તો કે 16 એમના એમ અને વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે 2 છે એ આપણને મળશે એટલે 16 × 32 છે આપણા નેક્સ્ટ સ્ટેપમાં થઈ જશે. આગળ 36 એમના એમ વચ્ચેનું પદ પણ એમનું એમ અને પાછળ 32 અને છેદમાં તો જે 4 છે એ તો એમને એમ જ રાખવાના છે. ચલો હવે આગળ તો કે વર્ગમૂળ 2નું કાંઈ નહીં થાય, પણ આગળના 36 અને પાછળના 32 એ બંનેનો સરળો કરી શકાય એટલે અહીંયા 68 - 48 √2 છેદમાં 4. હવે બાળકો ધ્યાનથી જો કે ભાઈ અહીંયા છેદમાં 4 છે તો અંશમાંથી જો 4 કાઢીએ આપણે કોમન તો છેદના 4 અને અંશના 4 બંને નીકળી જાય. હવે 64 છે ને શું લખાય તો કે 68 છે ને 17 ચોક 68 છે એ લખાય અને સેમ રીતે 48 શું લખાશે 12 ચોક 48 એટલે બંનેમાં 4 4 આવે છે એટલે પહેલા પદના 4 અને બીજા પદના 4 બંનેના 4 કાઢ લે એટલે કોણ વધશે કે પહેલા પદમાં 17 વધ્યા, વચ્ચે માઇનસના માઇનસ એમના એમ અને પછી 12 √ 2 વધ્યા. ચલો એટલે આગળના 4 અને છેદના 4 એ બંને કાઢી નાખીએ એટલે આપણો જે જવાબ છે એ કેટલો મળશે તો કે 17 - 12 √ 2 મળશે. યસ, એટલે આવી રીતે છે જવાબ આપણને મળે છે. ચલો હવે આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 7. એની અંદર આપણને કહે છે સાદરૂપ આપો. કોનું સાદરૂપ આપવાનું છે તો કે 2 દાખલા પૂછ્યા છે. પહેલા દાખલામાં કહે છે કે 11 એની 1/2 છેદમાં 11 ની 1/4 અને બીજા દાખલામાં કહે છે કે 1/3 ની 3 અને એની આખાની 7. યસ, એટલે બંને દાખલાઓ આપણે અહીંયા ગણવાના છે. ચલો હવે જોઈએ સૌથી પહેલો દાખલો તો કે એની અંદર છે એ આપણને અહીંયા 11 એની 1/2 છેદમાં 11 એની 1/4 છે આપણને આપી છે. હવે જરાક ધ્યાનથી જોઈએ બાળકો, બંનેના આધાર સરખા છે, બંનેની ઘાત અલગ અલગ છે અને બંને કેવા સંબંધમાં છે તો બંને ભાગાકારના સંબંધમાં છે. તો આપણે કંઈક એવો નિયમ ભણ્યા હતા કે ભાઈ એની n ઘાત હોય અને છેદમાં એની m ઘાત હોય, બંનેના આધાર સરખા હોય ઘાત અલગ અલગ હોય તો બંનેની ઘાતની બાદ બાકી છે એ થઈ જાય. તો બસ હવે આ જ નિયમ વાપરીએ તો કે અહીંયા 11 ની 1/2 અને છેદની ઘાત ઉપર લઈએ એટલે માઇનસ થઈ જશે એટલે અહીંયા -1/4. હવે તો સિમ્પલ આપણે આ બંનેની બાદ બાકી જ કરવાની છે ખાલી ઘાતમાં એટલે 11 તો એમના એમ રાખીએ, ઘાતમાં ચોકડી ગુણાકાર કરીએ 4 ને 1 સાથે ગુણીએ એટલે 4, પછી 2 ને પાછળ 1 સાથે ગુણીએ એટલે 2 અને છેદનો ગુણાકાર એટલે 2 × 4. હવે આ બંનેની બાદબાકી કરી દઈએ એટલે કે 4 - 2 કરી દઈએ એટલે 2,
છેદમાં તો જે 2 ગુણ્યા 4 હતા એના જ 2 ઉડાડી દઈએ એટલે આપણે 11 ની 1/4 ઘાત છે જવાબ થશે. ચલો હવે આગળ તો કે નેક્સ્ટ જે બીજો દાખલો છે એની અંદર આપણને કહે છે કે ભાઈ 1/3 ની 3 ઘાત અને એની આખાની 7 ઘાત છે. તો આ જે ઘાત છે ને એ બંનેને આપી દઈએ, અંશને પણ આપી દઈએ અને છેદને પણ આપી દઈએ એટલે 1 ની 7 ઘાત અને છેદમાં જે 3 ની 3 ઘાત હતી એની પણ અહીંયા 7 ઘાત છે એ થશે. ચલો હવે 1 ની 7 ઘાત એટલે થાય શું? તો કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કેટલી વખત? 7 વખત. પણ 7 વખત તમે ગુણાકાર કરો કે 10 વખત ગુણાકાર કરો પણ 1 એકા 1 1 એકા 1 1 એકા 1 છેલ્લો તો જવાબ કેટલો મળશે તમને? 1 જ મળશે. એટલે અંશમાં તો 1 થઈ ગયા પણ હવે છેદમાં તો કે ત્યાં પાછો કંઈક નિયમ વપરાશે, યાદ કરી બાળકો કે ભાઈ ઘાતની ઘાત હોય એની n ઘાત હોય અને એની m ઘાત હોય તો અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર થાય એવો કંઈક આપણે નિયમ ભણ્યા હતા એટલે એ નિયમ છે અહીંયા વાપરીએ. એટલે 3 ની 3 ગુણ્યા 7 ઘાત 7 તેરી 21 એટલે અહીંયા 1/3 ની 21 ઘાત છે આપણને મળશે. પણ એ પાછું છેદમાં છે એના અંશમાં લઈ જઈએ એટલે નિશાની બદલાઈ જાય એટલે અહીંયા પ્લસ જે 21 ઘાત હતી એ ઉપર જશે એટલે અહીંયા -21 ઘાત થશે એટલે આપણો જે જવાબ છે એ 3 ની -21 ઘાત છે આપણને મળશે. ચલો હવે આગળ છેલ્લો દાખલો જોઈ લઈએ. દાખલા નંબર 8 એની અંદર છે આપણને કહે છે કે ભાઈ સાદરૂપ આપો. એમાં 25 ની 3/2 ઘાત, 343 ની 1/5 ઘાત, 16 ની 1/5 ઘાત અને 8 ની 4/3 ઘાત અને 7 ની 3/5 ઘાત. હવે જ્યારે આવા દાખલા હોય ત્યારે સૌથી પહેલો સ્ટેપ શું કરવાનું? તો કે અહીંયા જે કાઉન્સમાં જે પણ સંખ્યા હોય ને એના અવયવ પાડી દેવાના. ધારો કે અહીંયા 7ના અવયવ નહીં પડે પણ એના સિવાય જે 25, 343, 16 અને 8 આ બધાના અવયવ પાડી અને એને ઘાતના સ્વરૂપે લખવા પ્રયત્ન કરીએ. તો ધારો કે 5ના અવયવ પાડશો એટલે શું થશે? તો કે અહીંયા 25ના અવયવ પાડે એટલે કે 5 વડે ભાગીએ એટલે 5, પાછા 5 વડે ભાગીએ એટલે 1 એટલે 25ને શું લખાય? તો કે 5 ની 2 ઘાત લખાય. સેમ એ જ રીતે 343 અને 7 વડે ભાગાકાર કરીએ એટલે 49 આવશે. 49 ને 7 વડે ભાગાકાર કરીએ એટલે 7 આવશે અને 7 ને 7 વડે ભાગાકાર કરીએ એટલે 1 એટલે અહીંયા 7 કેટલી વખત થયા? 3 વખત એટલે અહીંયા 343 બરાબર 7 ની 3 ઘાત લખાશે. ચલો 16 એને 2 વડે ભાગીએ તો કે 8, 8 ને 2 વડે ભાગીએ તો કે 4, 4 ને 2 વડે ભાગીએ તો 2 અને 2 ને 2 વડે ભાગીએ તો 1 એટલે ટોટલ છે અહીંયા 4 વખત આપણને 2 મળ્યા મતલબ કે 16 બરાબર 2 ની 4 ઘાત. અને અહીંયા 8 છે એને આપણે 2 વડે ભાગીએ એટલે 4, 4 ને 2 વડે ભાગીએ એટલે 2, 2 ને 2 વડે ભાગીએ એટલે 1 એટલે આવી રીતે છે આપણને 8 બરાબર 2 ની 3 ઘાત મળી. ચલો હવે આ જે બધી સંખ્યા છે એને અહીંયા સાદરૂપમાં આપી દઈએ મતલબ કે મૂકી દઈએ એટલે 25ની જગ્યાએ 5 ની 2 ઘાત લખીએ, 343ની જગ્યાએ 7 ની 3 ઘાત લખીએ, 16ની જગ્યાએ 2 ની 4 ઘાત લખીએ, 8ની જગ્યાએ 2 ની 3 ઘાત લખીએ અને 7ના 7 આપણે એમને એમ રાખીએ કારણ કે 7ના ભાગ નહીં પડે. અને ઉપરની જે બધી ઘાત હતી બાળકો ધ્યાનથી જુઓ ઉપરની ઘાતમાં આપણે કોઈ જ ચેન્જીસ કર્યો નથી. યસ એટલે ઉપરની જે બધી ઘાત છે એમનેમ છે આપણે રાખવાની છે. ચલો હવે આગળ તો કે હવે આગળ આપણે ઘાતની ઘાતનો જે હમણાં ઉપયોગ કર્યો તો એનો ઉપયોગ કરીએ કે ભાઈ ઘાત હોય અને એની પણ ઘાત હોય તો ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર થાય. યસ હવે એ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. એટલે અહીંયા 5 ની 2 ઘાત તો છે જ. પાછળની કેટલી ઘાત આવી? 3/2 એટલે અહીંયા 2 ગુણ્યા 3/2. 7 ની 3 ઘાત તો છે જ પણ અહીંયા પાછી 1/2 ઘાત 1/5 ઘાત આવી તો 3 ગુણ્યા 1/5 ઘાત. છેદમાં તો કે 2 ની 4 ઘાત એ અહીંયા હતી અને એની આખાની 5/4 ઘાત હતી એટલે ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 4 ગુણ્યા 5 ની 4 ઘાત 5/4 ઘાત થશે. પછી સેમ રીતે બાજુના પદમાં તો કે 2 એની 3 ઘાત તો હતી જ એને પાછી 4/3 ઘાત છે એટલે અહીંયા 2 ની 3 ઘાત ગુણ્યા 4/3 ગુણ્યા 7 એની 3/5 ઘાત એને આપણે એમને એમ રાખીએ કારણ કે એમાં કોઈ સાદરૂપ અપાતું નથી. હવે જરાક ધ્યાનથી જોઈએ બાળકો અહીંયા 2 નીકળી જાય છે એટલે 5 ની કેટલી ઘાત વધશે? 3 એટલે 5 ની 3 ઘાત આવી. અહીંયા તો કે કોઈ જ નીકળતો એટલે 3 ને 1 સાથે ગુણી દઈએ એટલે અહીંયા 7 ની 3/5 ઘાત. છેદમાં ધ્યાનથી જોઈએ તો કે 4 4 નીકળી જશે એટલે 2 ની 5 ઘાત વધશે એટલે અહીંયા 2 ની 5 ઘાત. સેમ રીતે 3 3 પણ નીકળી જશે એટલે 2 ની 4 ઘાત વધશે અને 7માં કોઈ જ ઘાત નીકળશે નહીં એટલે 7 ની 3/5 ઘાત. પણ હવે ધ્યાનથી જોઈએ ને બાળકો તો 7 ની 3/5 ઘાત અંશમાંય છે અને છેદમાંય છે એટલે બંને જગ્યાએ નીકળી જાય એટલે આખું જે 7 ની 3/5 ઘાત એ આખી નીકળી ગઈ. હવે અહીંયા જોઈએ તો 5 ની 3 ઘાત છે એને આપણે એમને એમ રાખીએ. અહીંયા બંનેમાં ધ્યાનથી જોઈએ આધાર સરખા છે પણ ઘાત અલગ અલગ છે એટલે બંનેની ઘાતનો સરવાળો થાય એટલે અહીંયા 2 ની 5 ઘાત પ્લસ 4 ઘાત એટલે 5 ને 4 9. હવે અહીંયા
5ની 3 ઘાત એટલે થાય શું? તો કે 5 ગુણ્યા 5 એ 3 વખત કરવાના. અને 2ની 9 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વખત કરવાના? 9 વખત કરવાના. એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કરીએ એટલે આપણને 125 જવાબ મળશે. અને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરીએ 9 વખત તો આપણને 512 જવાબ છે એ મળશે. એટલે આપણો જે ફાઇનલ જવાબ છે એ કેટલો થયો? 125 ભાગ્યા 512 છે આપણો ફાઇનલ જવાબ છે એ થયો. થેન્ક યુ બાળકો. જો આપને વિડીયો ગમ્યો હોય અને જો સમજાણો હોય તો ખાસ આપના મિત્રોને પણ શેર કરજો કે જેથી કરી અને એમને પણ જે વાર્ષિક પરીક્ષા આવે છે એમાં આ વિડીયો છે એ જોવામાં મદદરૂપ છે એ થાય. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ ચેપ્ટર સાથે નેક્સ્ટ વિડીયોમાં.